પાલિકાના સબ ફાયર ઓફિસની લાયકાત માટેના સ્પોન્સર લેટર સામે અનેક ફરિયાદો નોંધાઈ। સુરત મહાનગરપાલિકાના સબ ફાયર ઓફિસર લાયકાત માટે નાગપુરની નેશનલ કોલેજના ડિગ્રી સર્ટિફિકેટ માટેના સ્પોન્સર લેટરનો આગ્રહ રાખવામાં આવે છે, પરંતુ તેનું ક્રોસ વેરિફિકેશન થતું નથી। તેથી મોટું કૌભાંડ ચાલી રહ્યું હોવાની ફરિયાદ બહાર આવી છે અને હાલમાં જ અમદાવાદમાં જે કૌભાંડ પકડાયું હતું તેવી જ રીતે જો તપાસ કરવામાં આવે તો આ કિસ્સામાં સુરતમાં પણ મોટું કૌભાંડ બહાર આવે અને બોગસ પ્રમાણપત્ર સાથેના કેટલાક અધિકારીઓ ઘરે બેસી જાય તેવી શક્યતા નકારી શકાતી નથી। સુરત પાલિકાના ફાયર વિભાગમાં સબ ફાયર ઓફિસરની વિવિધ કેટેગરી માટેની 25 બેઠક માટે 27 ઉમેદવારો પૈકી 18 ઉમેદવારો જ ક્રાઇટેરિયા પ્રમાણે ક્વોલિફાય થતા હતા। તેમની ફિઝિકલ ટેસ્ટ પણ લેવામાં આવી છે અને આગામી દિવસોમાં તેમને નિમણૂક પત્ર પણ મળી શકે તેમ છે। જ્યારે બાકી રહેલી જગ્યા માટે ફરીથી અરજી મંગાવવા માટે કવાયત ઊભી થઈ છે અને જોકે આ ભરતી માટે પાલિકા દ્વારા નાગપુર નેશનલ ફાયર સર્વિસ કોલેજોનો પ્રમાણપત્ર મેળવવાનો આગ્રહ રાખવામાં આવે છે, તેના કારણે વિવાદ ઊભો થયો છે।